હાલ ભાજપ આગળ ચાલી રહ્યું છે એવી ક્યાંક ને ક્યાંક આશંકા વ્યક્ત કરાઈ રહી હતી કે કોંગ્રેસના પક્ષમાં આ ઓછું મતદાન નિર્ણય લઈ જશે. અત્યાર સુધીની જે પરિસ્થિતિ છે તેમાં ભાજપ જીત ભણી આગળ છે. કયા સમીકરણો આની પાછળ કામ કરી ગયા છે? મોદી લહેર, શહેરી વિસ્તારો સામાન્ય રીતે એવું કહેવાતું હોય છે કે શહેરી વિસ્તારો એ બીજેપીનો ગઢ રહ્યા છે. વડોદરા છે, અમદાવાદ છે કે બીજા શહેરી વિસ્તારો છે. તો શહેરી વિસ્તારો ઉપર કોંગ્રેસની પકડ પહેલેથી જ બહુ ઢીલી છે. એમાં આ વખતે એવું હતું કે ઓછું મતદાન થયું છે એટલે કોંગ્રેસને કદાચ લાભ થશે, પણ એવું થવાને બદલે ઓછું મતદાન થયું છે કે કદાચ એવું બને કે લીડ બીજેપીની લીડ ઘટી હોય, લીડ અથવા તો ઘટશે, પણ ઓછું મતદાનથી અત્યારે તો એવું લાગે છે કે બહુ કોંગ્રેસને હરખાવા જેવું દેખાતું નથી. બિલકુલ દેવેન્દ્ર, આપ અમારી સાથે સતત જોડાયેલા રહો. મતના મહાભારતમાં પળે પળની માહિતી અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે. મુખ્ય સમાચારો પર, અત્યાર સુધીના જે મુખ્ય સમાચારો છે તેના પર એક નજર કરી લઈએ. વડોદરા અને મણિનગરમાં ભાજપ જીત ભણી. માતર ખંભાળિયામાં ભાજપ આગળ તો ડીસા માંગરોળમાં કોંગ્રેસ આગળ. ઉત્તર પ્રદેશના મુરાદાબાદ બિજનૌરમાં ભાજપ આગળ તો રાજસ્થાનના સુરજગઢમાં કોંગ્રેસ આગળ. પરિણામોને લઈને ઉત્સુકતા. વડાપ્રધાન મોદી 4 વાગે અમદાવાદ પહોંચશે. આનંદીબેન સહિત મંત્રીમંડળ એરપોર્ટ પર સ્વાગત કરશે. મોદીના આગમનને લઈને અનેરો ઉત્સાહ. આનંદીબેન સહિતના નેતાઓ વડાપ્રધાન સાથે ત્રિમંદિર જશે. આવતીકાલે ચીનના રાષ્ટ્રપ્રમુખ અમદાવાદ પધારશે. જિનપિંગના સ્વાગત માટે સાબરમતી રિવરફ્રન્ટે શણગાર સજ્યા. ચર્ચાને આપણે યથાવત રાખીએ. દેવેન્દ્ર જાની જે રીતે આપણી સાથે જોડાયા છે તેમની સાથેના ચર્ચામાં આપણે આગળ વધીશું. દેવેન્દ્ર, જે રીતે અત્યારે પરિણામો સામે આવી રહ્યા છે, વડોદરા અને મણિનગરમાં ભાજપ જીત ભણી આગળ છે, માતર ખંભાળિયામાં પણ ભાજપ આગળ ચાલી રહ્યું છે, તો ડીસા અને માંગરોળમાં કોંગ્રેસની આગેકૂચ હાલ દેખાઈ રહી છે. શું કહેશો આપ? જી, બિલકુલ. સામાન્ય રીતે એક અપેક્ષા એવી હતી કે જ્યારે પરિણામો આવે એ પહેલા એક એવી ચર્ચા હતી રાજકીય વર્તુળોમાં કે આણંદ અને માતર છે એ કદાચ એનું પરિણામ કોંગ્રેસ તરફી આવે, પણ અત્યારે જે પ્રકારે પરિણામો મળી રહ્યા છે એ આણંદ અને માતરના એ પણ કોંગ્રેસ તરફ બહુ જતા નથી. તે કોંગ્રેસને પણ એ બહુ રાહતરૂપ પરિણામો નથી. ડીસા અને માંગરોળ છે એ કોંગ્રેસને થોડા રાહત આપનાર અહેવાલો છે. ઓવરઓલ તમે જોવો તો બીજેપી માટે આ પરિણામો અત્યારે ખૂબ સારા કહી શકાય એવું છે, એકાદ બે બેઠકને બાદ કરતા. હાલ આગળ ચાલી રહ્યું છે, કયા ફેક્ટર્સ કામ કરી રહ્યા છે અને કયા પરિબળો આપ આને આધારભૂત માની રહ્યા છો તેને આગળ ચાલવા માટે? ખાસ તો મોટાભાગની જે બેઠકો હતી એ ગ્રામ્ય વિસ્તારોને ટચ કરતી બેઠકો હતી. વિધાનસભાની જે અત્યારે જે પેટા ચૂંટણી થઈ, તો આ બધા ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક મુદ્દાઓ વધારે અસર કરતા હોય છે પરિણામો ઉપર. કદાચ ઓછું મતદાન થયું એના પણ અસર કરતા હોય છે. પણ જ્યારે બીજેપીએ ખૂબ લીડ લીધેલી છે, એકાદ બેઠકને બાદ કરો તો લીડ લીધી છે, તો એનું કારણ એવું કહી શકાય કે ભાઈ ગુજરાતમાં લોકોને હજુ પણ નરેન્દ્રભાઈ મોદી ઉપર, આનંદીબેન પટેલ ઉપર અને ભાજપના શાસન ઉપર વિશ્વાસ છે, અને આ વિશ્વાસનું જ આ પરિણામ છે એવું ચોક્કસ કહી શકાય. બિલકુલ. જે સમાચાર સામે આવી રહ્યા છે, મણિનગર બેઠકનું પરિણામ સામે આવી રહ્યું છે. મણિનગર બેઠક પર સુરેશ પટેલ જીતી ગયા છે. ભાજપે 1 બેઠક મેળવી લીધી છે. પેટા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે, તેમાં પ્રથમ જે પરિણામ સામે આવી રહ્યું છે, મણિનગર બેઠકનું પરિણામ સામે આવી રહ્યું છે. સુરેશ પટેલ ભાજપના ઉમેદવાર જીતી ગયા છે. દેવેન્દ્ર, 1 બેઠકનું પરિણામ સામે આવી રહ્યું છે. મણિનગર બેઠક ભાજપે પોતાના કબજે કરી લીધી છે. શું કહેશો આપ? જી 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 બિલકુલ. આ બહુ અપેક્ષા ભર્યું પરિણામ છે. મણિનગરની બેઠક છે એ હાઈ પ્રોફાઇલ બેઠક છે, અને ક્યાંય પણ કોઈ એવું નહોતું કહેતું કે આ પરિણામ છે એ બીજેપીની વિરુદ્ધમાં આવશે. આ બહુ અપેક્ષા મુજબનું માત્ર એક ઔપચારિકતા ભર્યું આ પરિણામ છે.
બિલકુલ ઔપચારિકતા ભર્યું પરિણામ છે, પરંતુ વડાપ્રધાન જે રીતે આવી રહ્યા છે તેમની જ આ બેઠક કહી શકાય અને તેમની બેઠક પર આ પહેલું એક જેને કહેવાય કે ભાજપ તરફથી પહેલી તેમને અહીંયા પાછા આવવાની ગિફ્ટ મળી છે તેવું કહી શકાય. બિલકુલ બિલકુલ નરેન્દ્રભાઈ ગુજરાતની ધરતી ઉપર એક વડાપ્રધાન બન્યા પછી જ્યારે ધરતી પર પગ મૂકે એ પહેલા એક એમની જ બેઠકનું એક કમળ એમને અર્પણ કરવામાં આવ્યું એવું કહી શકાય. બિલકુલ એમના માટે એક સારો એવો વેલકમ છે ગુજરાત ભાજપ તરફથી, ગુજરાતના મતદારો તરફથી અને ગુજરાતના લોકો તરફથી. નરેન્દ્રભાઈ માટે આ એક બિલકુલ એક સારું વેલકમ નું એક પગલું છે એમ બિલકુલ કહી શકાય. દીપેન પડિયાર અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે વાત કરવા માટે. દીપેન, મણિનગરનું પરિણામ સામે આવી રહ્યું છે. સુરેશ પટેલ જીતી ચૂક્યા છે ભાજપમાંથી. પ્રથમ જે પરિણામ આવી રહ્યું છે મણિનગર બેઠકનું, કેવો માહોલ ત્યાં? અમારા સંવાદદાતા સાથેનો સંપર્ક થઈ શક્યો નથી. આગળ તેમની સાથે વાત કરીશું. મણિનગર બેઠકનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ભાજપ એક બેઠક મેળવી ચૂક્યું છે. મણિનગર બેઠક પર સુરેશ પટેલની જીત થઈ છે. એક મહત્વના જે સમાચાર હાલ સામે આવી રહ્યા છે, પેટા ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. તેમાં સૌથી પ્રથમ મણિનગર બેઠકનું પરિણામ સામે આવી ગયું છે. ચિત્ર સ્પષ્ટ. મણિનગર બેઠકનું સુરેશ પટેલ ભાજપમાંથી જીતી ચૂક્યા છે. મણિનગર બેઠક ભાજપે કબજે કરી લીધી છે. ખૂબ જ નિશ્ચિત હતું જે પરિણામ, નિશ્ચિત માનવામાં આવી રહ્યું હતું તે જ રીતનું પરિણામ મણિનગર બેઠકમાં સામે આવી રહ્યું છે. જીતના કારણોની ખાસ કરીને વાત કરીએ તો કોંગ્રેસમાં જૂથવાદથી ભાજપને ફાયદો થયો છે. નરેન્દ્ર મોદીની પરંપરાગત બેઠક કહેવાતી હતી આ બેઠક મણિનગર, તે બેઠક સુરેશ પટેલ જીતી ચૂક્યા છે. નરેન્દ્ર મોદીની બેઠક હોવાથી ચોક્કસ આ બેઠક પર ભાજપને ફાયદો થયો હોય તેવું કહી શકાય. કોંગ્રેસમાં જે જૂથવાદ, આંતરિક જૂથવાદ ચાલી રહ્યો હતો તે પણ કોંગ્રેસને નડી ગયો છે તેવું કહી શકાય. દીપેન પડિયાર અમારા સંવાદદાતા જોડાયા છે. દીપેન, મણિનગર બેઠકનું પરિણામ સામે આવી રહ્યું છે. સુરેશ પટેલ જીતી ગયા છે. ભાજપે ખાતું ખોલાવી દીધું છે પોતાના પક્ષમાં, શું કહેશો? જી બિલકુલ, મણિનગરની વિધાનસભાની પેટા ચૂંટણી ઉપર ભાજપની જીત નિશ્ચિત થઈ ગઈ છે. ખાસ કરીને આ મણિનગરની બેઠક છે નરેન્દ્ર મોદીની બેઠક હતી અને 1990 થી મણિનગરની બેઠક છે ભાજપનો ગઢ ગણાય છે અને પેટા ચૂંટણીમાં પણ ભાજપે તેમના ગઢને સાચવી લીધો છે, એટલે કે ગઢને બચાવી લીધો છે અને ભાજપની અહીંયા ભાજપના ઉમેદવાર સુરેશ પટેલની જીત નિશ્ચિત થઈ ગઈ છે. 11 રાઉન્ડ બાદ ભાજપના ઉમેદવાર સુરેશ પટેલને 35,500 મતની લીડ મળી છે, જ્યારે હવે જે 6 રાઉન્ડ બાકી છે એમાં ફક્ત ને ફક્ત 27,000 મતની ગણતરી બાકી હોવાથી સુરેશ પટેલની જે લીડ છે એ લીડ વધારે હોવાથી સુરેશ પટેલનો જીત નક્કી થઈ ગઈ છે. જી બિલકુલ, જતીન કેલ્લાને કોંગ્રેસમાંથી જે રીતે ટિકિટ ફાળવવામાં આવી હતી, બિલકુલ અજાણ્યો ચહેરો કોંગ્રેસ પક્ષે જ્યારે ખૂબ જ મહત્વની મણિનગર બેઠક માટે ફાળવવામાં આવ્યો, ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે કોંગ્રેસ પણ જાણતું હતું કે આ બેઠક તેઓ કોઈ કાળે જીતી શકવાના નથી. બિલકુલ 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 કોંગ્રેસ માટે સૌથી મુશ્કેલી આ બેઠક ઉપર હતી, કારણ કે આ જે બેઠક છે એ લગભગ 1990 થી ભાજપનો ગઢ ગણાય છે અને આ બેઠક ઉપર કોંગ્રેસ પાસે એવું કોઈ ચર્ચાસ્પદ નામ નતું કે ભાજપને ટક્કર આપી શકે. જે જતીન કેલ્લાને ટિકિટ આપવામાં આવી તે નવા ઉમેદવાર હતા, કોંગ્રેસ સાથે સક્રિય રીતે જોડાયેલા નતા, લોકોમાં તેમની ઓળખ ઓછી હતી, માત્ર એડવોકેટ તરીકેની તેમની છાપ હતી અને જે રીતે ચૂંટણી પ્રચાર કર્યો તેમાં તેમને ઓછો રિસ્પોન્સ મળ્યો હતો અને લોકો તેમને ઓળખતા ન હોવાથી ચૂંટણીમાં પણ તેઓને માર પડ્યો છે. ખાસ કરીને 11 રાઉન્ડની ગણતરીની વાત કરવામાં આવે તો 11 રાઉન્ડમાં બીજેપીને 47,000 મતો મળ્યા, પરંતુ કોંગ્રેસને માત્ર ને માત્ર 12,000 જેટલા જ મતો મળ્યા છે. જીતોરા, બિલકુલ કોંગ્રેસનો જૂથવાદ અને બિન અનુભવી ચહેરો, આ બંને ફેક્ટર ક્યાંક કોંગ્રેસને નુકસાનકારક સાબિત થયા. બિલકુલ બિલકુલ કોંગ્રેસમાં જે રીતે નેતાઓની આંતરિક જૂથબંધી અને કાર્યકર્તાઓમાં જે વિશ્વાસ થયો હતો, ખાસ કરીને જતીન કેલ્લાને જ્યારે ટિકિટ આપવામાં આવી હતી ત્યારે પણ કાર્યકર્તાઓ નારાજ હતા. મણિનગરના કેટલાક કાર્યકર્તાઓએ હંગામો પણ કર્યો હતો જતીન કેલ્લાને ટિકિટ આપવાના વિરોધમાં. તેની જે અસર છે એ ચૂંટણીમાં જોવા મળી છે. જી
અને નરેન્દ્ર મોદીની આ પરંપરાગત બેઠક માનવામાં આવી રહી છે મણિનગર બેઠક, અને એટલા માટે જ કદાચ ભાજપને ખૂબ જ મોટો ફાયદો થયો છે તેવું પણ ભાજપની જીત પાછળનું કારણ માની શકાય. બિલકુલ બિલકુલ. આ જે બેઠક છે મણિનગરની બેઠક ભાજપની કમિટેડ બેઠક છે. 1990 થી અહીંયા બીજેપીના કોઈ પણ ઉમેદવાર હોય માત્ર ભાજપ પક્ષના નિશાન ઉપર ચૂંટાયા આવે છે. ત્યારબાદ 2002 થી જ્યારથી નરેન્દ્ર મોદી આ બેઠકની ઉપરથી ચૂંટણી લડી ત્યારથી અહીંના મતદારો છે એ ટોટલી બીજેપી કમિટેડ છે, અને અહીંયા નરેન્દ્ર મોદીની જે લહેર હતી એ લહેર પેટા ચૂંટણીમાં પણ જોવા મળી, અને મોટી લીડથી જે રીતે ઓછું મતદાન થયું છતાં પણ ખૂબ મોટી લીડથી બીજેપીના ઉમેદવાર સુરેશ પટેલનો વિજય થયો છે. જી બિલકુલ દીપેન, ખૂબ ખૂબ આભાર આ સમગ્ર માહિતી માટે. તો મણિનગર બેઠકનું પરિણામ સામે આવેલું છે. સુરેશ પટેલ ભારે બહુમતી સાથે આ બેઠકમાં જીતી ચૂક્યા છે. ભાજપે પોતાનું ખાતું ખોલાવી દીધું છે. પેટા ચૂંટણીના પરિણામો જે રીતે સામે આવી રહ્યા છે, પ્રથમ બેઠક મણિનગર બેઠકનું પરિણામ જે રીતે સ્પષ્ટ થઈ ગયું છે, ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. સુરેશ પટેલ ભાજપના જીતી ચૂક્યા છે. મતના મહાભારતમાં આગળ પણ પળે પળની માહિતી અમે આપના સુધી પહોંચાડતા રહીશું. આપ સતત વીટીવી સાથે જોડાયેલા રહો. પાછા ફરીશું એક વિરામ બાદ. अब पाइए 3 ब्रीज साबुन के साथ 1 ब्रीज साबुन फ्री। सुनो सुनो मेरे किसान भाइयों, वेल का कैल्सीवेल अपना लो। सुनो सुनो कैल्सीवेल का वादा, गाय भैंस देगी दूध ज्यादा। अरे कैल्सीवेल रखे गाय भैंस की तंदुरुस्ती का ख्याल। मिले जुले नामों से सावधान, सिर्फ वेलेबल फार्मा का कैल्सीवेल ही खरीदना। भाई लाइट ब्लू शर्ट, ये हमारी मिसेज की गिफ्ट है। शाम तक इस पे खूब मैल दिखेगा। शाम को देखेंगे। अब इस गहरे मैल का क्या करोगे? अरे हमारी बीवी स्टार है, उनकी धुलाई दमदार है। इतने गहरे मैल के लिए नया दमदार व्हील, ये दे इतनी गहरी सफाई, इतनी गहरी सफाई। माइंड धोइंग, माइंड धोइंग। हेलो, ધ્યાન તો રાખવું પડે છે, ફક્ત ઈચ્છા રાખવાથી શું? ઈચ્છા તો દરેક એ પણ રાખે છે કે એના વાળ હોય લાંબા, કાળા અને ઘટ્ટ, તો પછી સાધારણ તેલ કેમ? અરે ભાઈ, તેલમાં ઔષધીય ગુણ હશે ત્યારે જ તો વાળ મજબૂત બનશે. એટલે જ તો મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળોની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ. શું તમે જાણો છો આમના ગ્લોનો સિક્રેટ? આ જે ગ્લો છે એ લવ છે કે પછી ડવ? અમને તો કોઈકે કહ્યું કે એ ડવ જ છે. ડવ બ્યુટી બાર છે 1/4 મોઇશ્ચરાઇઝિંગ ક્રીમથી ભરપૂર. ડવ 7 ડે ટેસ્ટ કરી જુઓ અને મેળવો વધુ કોમળ ગ્લોઈંગ ત્વચા ઓલ ઓવર. તમારા ફ્રેન્ડ પણ ગેસ કરતા રહી જશે આ લવ નથી, ડવ છે. વધુ કોમળ ગ્લોઈંગ ત્વચાનું સિક્રેટ અલબત્ત ડવ જ છે. સંતૂર બોડી લોશન. ચીપકો આજે ઓફિસમાં ચીપ અને લોશન ગોન. નવું સંતૂર બોડી લોશન આ જલ્દી ત્વચામાં સમાઈ જાય અને એના નેચરલ સેન્ડલ અને સકોરા એક્સ્ટ્રેક્ટ ઊંડે સુધી જઈ પોષણ આપે, જેથી ત્વચા રહે કોમળ અને મુલાયમ. તમારી ત્વચા કેટલી સોફ્ટ સોફ્ટ. તારી જેમ સંતૂર બોડી લોશન. આપણે જોઈએ છે તે દ્રશ્યો કે જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે આવશે. આપ જોઈ શકો છો કે સુરક્ષાના પૂરતા ઇંતજામ કરવામાં આવ્યા છે. સુરક્ષા કર્મીઓ અહીંયા તૈનાત છે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીની 17મી સપ્ટેમ્બરે ગુજરાતની અંદર મહાત્મા ગાંધી મંદિર ખાતે પ્રથમ બેઠક યોજાશે. हेलो, અમે આપ્યા પ્રથમ મુખ્યમંત્રી. અમે આપ્યું અલંગ.
અમે આપ્યા નરસિંહ મહેતા. અમે આપી રિફાઇનરી. અમે આપ્યા સિંહ. અમે આપ્યા રાષ્ટ્રપિતા. અમે આપ્યો એન્જિન ઉદ્યોગ. અમે આપ્યા સૌરાષ્ટ્ર ન્યૂઝ. સૌરાષ્ટ્ર ન્યૂઝ બપોરે 12:30 કલાકે, 4:30 કલાકે અને સાંજે 7:30 કલાકે. હલો ગુજરાતના સૌથી મોટા શહેર પર નજર. રાજ્યના પાટનગરની દરેક ખબર. સંસ્કારી નગરી વડોદરાની વાત. ડાયમંડ સિટી સુરતની હલચલ. રંગીલા રાજકોટની રજેરજની માહિતી. સૌરાષ્ટ્રના પેરિસની તમામ ગતિવિધિઓ. ભાવનગરના દરેક સમાચાર. વિરામ બાદ ફરી એકવાર મતના મહાભારતમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે આજે ચર્ચા કરી રહ્યા છે પેટા ચૂંટણીના જે પરિણામો આવી રહ્યા છે તે અંગે બે મહાનુભાવો આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે. વરિષ્ઠ પત્રકાર જયંતિભાઈ દવે જોડાયા છે, સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. સાથે સાથે વરિષ્ઠ રાજકીય વિશ્લેષક સુધીરભાઈ રાવલ પણ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. આ બંને મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત. જયંતિભાઈ, સૌથી પહેલા તો આપને પૂછવા માંગીશ કે જે રીતે મણિનગર બેઠકનું પરિણામ જાહેર થઈ ગયું છે, મણિનગર બેઠક નિશ્ચિત હતી અને ભાજપ પોતાના કબજામાં કરી લીધી છે, શું કહેશો એ વિશે? આ પરિણામ નક્કી હતું જી, કારણ કે વર્ષોથી નરેન્દ્રભાઈ પોતે આ બેઠક સંભાળતા આવ્યા છે અને નરેન્દ્રભાઈની એટલી બધી અસર છે અત્યારે તો કઈ કહેવા જેવું નથી. એટલે આ બેઠક માટે તો નિશ્ચિતતા હતી જ કે ભાજપ જીતશે. મૂળ વાત એ છે કે લોકસભાની એક બેઠક સહિત 9 વિધાનસભાની બેઠકોની ચૂંટણી ચાલી રહી છે. ગણતરી એવી છે, શાસક પક્ષની ગણતરી એવી છે કે બધી જ બેઠકો ભાજપને આવવી જોઈએ. હવે એમાં આમ બહુ ફરક નથી પડતો, પણ 1 કે 2 કે 3 બેઠકો પણ જો વિરોધ પક્ષને જાય તો એની ઘણી મોટી અસર પડવાની સંભાવના છે. સંખ્યાની દ્રષ્ટિએ નહીં, પણ જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એમાં ઘણી મોટી અસર પડવાની સંભાવના છે. એટલે જોઈએ, અત્યારે તો 2 બેઠકો ઉપર કોંગ્રેસ આગળ છે અને ગણતરી એવી હતી કે બધી જ બેઠકો ભાજપ જ જીતશે અને એમાં કઈ બહુ ચિંતા કરવાની જરૂર જ નથી. પણ હવે જોઈએ આગળ શું પરિણામ આવે છે. બિલકુલ સુધીરભાઈ, જે રીતે પરિણામ મણિનગર બેઠકનું સામે આવ્યું, ખૂબ જ નિશ્ચિત હતું કે ભાજપ જીતી જ જશે. પ્રતિષ્ઠાની જેમ જયંતિભાઈએ વાત કરી કે પ્રતિષ્ઠા સમાન આ પરિણામો સાબિત થશે, કારણ કે બધી જ બેઠકો જીતવાની એક આશ ભાજપ પક્ષ લઈને હાલ ચાલી રહ્યું છે. 2 બેઠકો કદાચ એને ગુમાવી પડે, કોંગ્રેસ પક્ષ તેમાં આગળ ચાલી રહ્યું છે. પ્રતિષ્ઠા દાવ પર લાગી છે તેવું કહી શકાય બંને પક્ષોની. એટલે પ્રતિષ્ઠાનો પ્રશ્ન કરતા હું એને જુદી રીતે જોઉં છું કે જ્યારે અત્યારે નરેન્દ્રભાઈની અનુપસ્થિતિમાં આ ચૂંટણી લડાઈ રહી છે ત્યારે એક અલગ રીતે પક્ષ માટે પડકાર છે અને નરેન્દ્રભાઈનો આજે જન્મદિવસ છે. હવે ભાજપ માટે એ મહત્વનું છે કે અમે જન્મદિનની ભેટની અંદર 100% પરિણામ લાવી બતા તો નરેન્દ્રભાઈની છાતી ગજગજ ફૂલે, પણ એમાં એક બેઠકનું ગાબડું પડે તો એ પક્ષ માટે બહુ ખરાબ કહેવાય. ખાસ કરીને આનંદીબેન અને અમિતભાઈ પણ નવી જવાબદારી સંભાળી રહ્યા છે. એટલે ઉત્સાહ જે પ્રતિષ્ઠા કઈ પક્ષને અંદર માટેની પ્રતિષ્ઠાની વાત સાથે હું સમજ છું કે પક્ષને, અને એમાં આપણે કીધું એમ કે એક ચૂંટણી એક બેઠક જઈ શકે એવું અશક્ય નથી, જઈ શકે. દાખલા કે ડીસાની અંદર આવી રીતના વાત થઈ, આણંદમાં આગળ પાછળ થયા કરે છે કે માંગરોળ કે પછી જામનગરની બાજુની જે આપણી બેઠક છે ખંભાળિયા, પણ હજી બહુ વહેલું છે અત્યારે કે હવે કદાચ આપણે પરિણામ આવી જશે અને બધી ભાજપ જીતી જાય તો આશ્ચર્ય ન થાય, એકાદ કે 2 જાય તો આશ્ચર્ય ન થાય. પણ સવાલ પક્ષ માટે આ પ્રમાણે છે કે નરેન્દ્રભાઈ આજે અહીંયા પધારી રહ્યા છે વડાપ્રધાન તરીકે, અને એ વખતે એમને શું ભેટ આપી, એ જો 100% એમને વિજય આપે તો એ પક્ષ માટે ખૂબ આનંદનો રહેશે. અને આનંદીબેનને તો વિજય વાવટો ફરકાવવો જ છે, નરેન્દ્રભાઈને એની ભેટ આપવી છે કે સંપૂર્ણ બેઠકો બધી જ બેઠકો જીતી લીધી ને અને આ જન્મદિવસે નરેન્દ્રભાઈને ભેટ ગુજરાત તરફથી. બિલકુલ એક રમૂજ કરવાની અત્યારે મને ખાસ ઈચ્છા થાય છે, મન થાય છે કે ભાજપ પક્ષ અત્યારે હાલ 100% પરિણામ આપીને જન્મદિવસની ભેટ આપવા ઈચ્છી રહ્યું છે. નરેન્દ્ર
નરેન્દ્ર મોદીએ ગઈકાલે જે ટ્વિટર પર ટ્વીટ કરીને જણાવ્યું છે કે જન્મદિવસની ઉજવણી ન કરવામાં આવે એટલે કદાચ આ 2 બેઠકો જશે તો આ ઉજવણી નથી એવું કહી શકાય. હું એક બીજી વાત કહેવા માંગુ કે જે રીતે ચૂંટણી યોજાઈ રહી છે તમે વિચાર કરો જનરલ પરિપ્રેક્ષમાં આખા દેશની અંદર આજથી 3 કે 4 મહિના પહેલા જે જ્વર હતો ચૂંટણી 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 નરેન્દ્ર મોદી ત્યારે કોંગ્રેસ આખી પિક્ચરમાં હતી ને આ તે બીજેપીને આટલી બધી ધારી સફળતા મળી 30 વર્ષ પછી એક એકલા પક્ષની બહુમતી સરકાર આવી છે. ત્યાર પછી આ તરત ચૂંટણી આવી છે એટલે તમે 3 જગ્યાએ તો નેતૃત્વ પરિવર્તન થયા છે. કેન્દ્રની અંદર સોનિયા ગાંધીના શાસન અને નરેન્દ્રભાઈ વડાપ્રધાન પદે આરૂઢ થયા છે. બીજું અમિત શાહે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વ તરીકે સ્વીકાર્યું છે એટલે એ પક્ષની અંદર આખી નવી વાત અને આનંદીબેનને મુખ્યમંત્રી તરીકે લીધું છે. આ સંદર્ભની અંદર તમે જુઓ કે એ લોકો માટે આ ચૂંટણીની પ્રાથમિકતા કેટલી હશે. મારી દ્રષ્ટિએ ખૂબ નહીં હોય કારણ કે દરેક જણ પોતપોતાની ટોચની પ્રાથમિકતાઓમાં આ અત્યારે માનો કે 9 સીટની અંદરથી 3-4 સીટ ભાજપ હારી જાય તો અહીંયા કઈ સત્તા ઉઠલો પરિવર્તન થવા નથી એટલે એટલી બધી ગંભીરતા ન હોય. તમે કીધું એ પ્રમાણે કે પ્રતિષ્ઠાવાળી વાત આ રીતની હતી. બાકી દાખલા કે એને લીગલી જુઓ તો કોઈ શાસન પરિવર્તન થઈ જાય એવું આમાં ક્યાંય નહોતું. એટલે એ રીતે પક્ષની તે પ્રાથમિકતા માનો કે ઓછી હોય નેતૃત્વ ઓછી હોય એમ છતાં એ લોકોએ લાઇટલી તો ના લીધું હોય પણ મને એવું લાગે છે કે બીજું ચૂંટણીની અંદર જે મતદાન ઓછું થયું એ મતદાન એટલા માટે ઓછું થયું કે એ ઉત્સાહ જે 3-4 મહિના પહેલા તો એ નથી. થોડોક વરસાદનો આપણે વાંક કાઢીએ કે થોડોક પક્ષના કાર્યકરોને દાખલા કે નિષ્ક્રિયતા છે એને ઢાંકવી હોય તો બીજા કારણો આગળ કરીએ. પણ માંગરોળ બેઠકનું પરિણામ જે રીતે સામે આવ્યું છે માંગરોળ બેઠકમાં કોંગ્રેસ પક્ષ એ પોતાનું ખાતું ખોલાવ્યું છે જીત્યા છે અને વડોદરા બેઠકનું પણ પરિણામ સામે આવી રહ્યું છે. વડોદરા બેઠક પણ ભાજપે જીતેલી છે. નરેન્દ્ર રાવત કોંગ્રેસના હારી ચૂક્યા છે. રંજનબેન ભટ્ટની જીત સામે આવી રહી છે. વડોદરા બેઠક ભાજપના ફાળે ગઈ છે. વડોદરા અને મણિનગર બેઠક 2 બેઠકો ભાજપે પોતાના કબજે કરી લીધી છે. ખૂબ જ મહત્વનું જે સમાચાર હાલ મળી રહ્યા છે આપણે તેના પર એક નજર કરી લઈએ તો ભાજપ પાસે 2 બેઠકો હાલ કબજે છે. રંજનબેન ભટ્ટના જીતના કારણો જોઈએ તો 1998 થી વડોદરા બેઠક પર ભાજપનો દબદબો હતો. ગત ચૂંટણીમાં મોદી 5.70 લાખની સરસાઈથી ચૂંટાયા હતા. વડોદરાના ડેપ્યુટી મેયર અને પેટા ચૂંટણીમાં એક માત્ર મહિલા ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટને ઉતારવામાં આવ્યા હતા. 1995 થી રંજનબેન ભટ્ટ સક્રિય કાર્યકર હતા. હારના કારણો નરેન્દ્ર રાવતના જોઈએ તો ગત ચૂંટણીમાં મોદી વિક્રમજનક સરસાઈથી જીત્યા હતા. રંજનબેન ભટ્ટ ડેપ્યુટી મેયર અને 1995 થી સક્રિય છે. નરેન્દ્ર રાવત માટે એ પણ એક ખૂબ જ મોટું ફેક્ટર કહી શકાય. મોદી જે વિક્રમજનક સરસાઈથી જીત્યા હતા મોદી ફેક્ટર વડોદરામાં કામ કરી ગયું અને નરેન્દ્ર રાવતને કદાચ તે જ ખૂબ જ મોટો ફટકો પડ્યો. નરેન્દ્ર રાવત હારી ચૂક્યા છે. વડોદરા બેઠક પર ભાજપે પોતાનો કબજો મેળવી લીધો છે. રંજનબેન ભટ્ટ જીતી ચૂક્યા છે. ભાજપ ની વધુ એક બેઠક તેના ફાળે ગઈ છે. મણિનગર બાદ બીજું જે પરિણામ આવી રહ્યું છે તે છે વડોદરા બેઠકનું. વડોદરા બેઠક ભાજપે કબજે કરી લીધી છે. સુધીરભાઈ આપને ખાસ કરીને કહેવા માંગીશ વડોદરા બેઠક માટે પણ જે રીતે આપણે મણિનગરની વાત કરી રહ્યા છીએ નિશ્ચિત પરિણામ હતું. મોદી વેવ મોદી ફેક્ટર ત્યાં કામ કરી જ રહ્યું હતું અને વડોદરા ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર રાવત આ બેઠક હારશે તેવું લાગી રહ્યું હતું. પણ રંજનબેન ભટ્ટને જ્યારે મેદાનમાં ઉતારવામાં આવ્યા રંજનબેન ભટ્ટ આમ જોવા જઈએ ડેપ્યુટી મેયર પદે ખરા પણ રાજકીય આ જે રીતે ચૂંટણીમાં તેમને ઉતારવામાં નવો ચહેરો કહી શકાય છતાં તેઓ જીત્યા. શું કારણો? એટલે આ ચૂંટણીમાં પક્ષ કરતા વ્યક્તિ કરતા પક્ષનું મહત્વ વધાર્યું છે. નરેન્દ્રભાઈની સાથે ભાજપની જે વાત હોય ઉમેદવાર કદાચ કોઈ બીજું હોય પણ નરેન્દ્રભાઈએ જ્યારથી આવ્યા અને આનંદીબેન હતા એ લોકોએ મહિલાઓને આગળ લાવવામાં ઘણા પ્રયાસો કર્યા છે. એટલે જ્યાં જ્યાં સારા મહિલા હોય શિક્ષિત મહિલા હોય સેવાભાવી મહિલા હોય અને એને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે એ લોકોએ આગળ કરીને મહિલાઓને આગળ કર્યા છે. એટલે કદાચ તમારી વાત સાચી છે કે એમના કરતા સિનિયર અનુભવી બીજા કાર્યકરો હોય પણ જુદા જુદા કારણોસર મહિલાઓને પ્રાધાન્ય આપવામાં એમણે વડોદરાની અંદર કર્યું. પણ વડોદરામાં વ્યક્તિગત એમનું એટલું બધું મોટું યોગદાન લોકસભાના પરિક્ષેપમાં ન હોય એ વાત સાથે હું સમજ છું. પણ ત્યાં પક્ષની જ કામ કરે કારણ કે કમળને લોકો જોવે નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે જોવે અને નરેન્દ્રભાઈની સીટ હતી એટલે લોકો નરેન્દ્રભાઈને ત્યાં અમસ્તું તે રીતે ઇમોશનલી વરેલા હતા. એટલે નરેન્દ્રભાઈ સાથેનું એક જે કમિટમેન્ટ હતું એ કમિટમેન્ટમાં પાછા નહીં હટવા માટે પણ લોકોએ મતદાન કર્યું હોય એનો લાભ રંજનબેનને મળ્યો હોય. બિલકુલ. જયંતિભાઈ આપને કહેવા માંગીશ કે માંગરોળ બેઠક ભાજપના હાથમાંથી ગઈ છે. જે પરિણામ સામે આવ્યું છે કોંગ્રેસના બાબુભાઈ વાજા જીતી ચૂક્યા છે ત્યાં કયું ફેક્ટર કામ કરી ગયું? આમાં ઘણી બધી બાબતો હોઈ શકે. ભાજપ
ની જીતશે જ એનો સંપૂર્ણ વિશ્વાસ હતો આ બેઠક પરથી. પણ આંતરિક ખેંચતાણ, આંતરિક જે કંઈ જૂથબંધી કે એવું સ્થાનિક લેવલે જે કંઈ હોય, અને કોંગ્રેસનું આમ તો બધો સાવ અત્યારે મટી જવા જેવી પરિસ્થિતિ છે ગુજરાતમાં આ જે ચૂંટણી પરિણામોને બધું આવે છે, છતાં પણ હજી કેટલાક વ્યક્તિગત રીતે કેટલાક નેતાઓનું મહત્વ છે, કેટલાક કાર્યકરોનું મહત્વ છે, કેટલાક ઉમેદવારોનું મહત્વ છે કે જેમની પોતાની કામગીરી સારી છે જે તે વિસ્તારમાં. અને એ બાબત આ આક્રમક માર્કેટિંગ, શાસક ભાજપના આક્રમક માર્કેટિંગમાં પણ આ વસ્તુ બહાર આવી છે કે લોકો સાવ અંજાઈ જતા નથી, લોકો સાવ પ્રવાહમાં દોરાઈ જતા નથી. એ વ્યક્તિને પણ જુએ છે, ઉમેદવારને જુએ છે, અને એને શું કામ કર્યું છે એની પણ થોડીક મુલાવણી કરે છે, એવું આના ઉપરથી પ્રતિપાદિત થાય. ભાઈએ જે કહ્યું એ પ્રમાણે આમાં વ્યક્તિઓનું મહત્વ છે જ નહીં, પણ કોંગ્રેસમાં જે જીતે એમાં વ્યક્તિનું મહત્વ આવે છે. ભાજપમાં જે જીતે એમાં પક્ષનું અને નરેન્દ્રભાઈનું જ મહત્વ વધારે છે. નરેન્દ્રભાઈના નામે જ લોકો હજી આભામાંથી મુક્ત જ નથી થયા, હજી આભા સંપૂર્ણપણે ફેલાયેલી. પણ એ આભા થોડી થોડી ઘટી રહી છે. સુરેશભાઈ, જે રીતે માંગરોળનું પરિણામ આવ્યું, બાબુભાઈ વાજા જે રીતે જીતી ગયા છે, મોદી ફેક્ટરમાં થોડી કમી આવી તેવું કહી શકાય, કારણ કે શરૂઆત આ દેખાઈ રહી છે. બધી જ બેઠકો જે ભાજપના પક્ષમાં હતી, એક બેઠક ગુમાવવાનું અત્યાર સુધીમાં સામે આવી રહ્યું છે. શું કહેશો આપ? એક આભા શબ્દને હું જુદી રીતે કહેવા માંગુ છું. આભા એટલે માત્ર એવી આભા નથી કે કોઈ પ્રચારને કારણે, દાખલા તરીકે નરેન્દ્રભાઈથી લોકો અભિભૂત થઈ ગયા હોય, શરૂઆતમાં એવું કહેવાતું હતું. પણ નરેન્દ્રભાઈએ જે પુરુષાર્થ કર્યો છે છેલ્લા 12-13 વર્ષની અંદર, સ્વાભાવિક છે કે એક રાજકીય પક્ષના વડા તરીકે એમણે જે કર્યું એનાથી વધારે પણ કહેવું પડે. હું એનાથી સંમત છું કે એમણે કર્યું હશે એનાથી વધારે, પણ એમને આવડત છે કે જે કર્યું છે એ દેખાડ્યું છે. નરસિંહ રાવની સરકાર હતી, એને ખૂબ સારું કામ કર્યું હતું, પણ એ પ્રજા સુધી બતાડી નહીં શકે કે અમે એટલું કર્યું છે, તો એ હારી ગયા. એટલે નરેન્દ્રભાઈ ત્યાં પણ થાપ ખાવા નથી માંગતા, એટલે એમણે એક આખો પર્સપેક્ટિવ બનાવવા માટે પ્રચારે એટલો કર્યો, એ સ્વાભાવિક છે. પણ એ આભામાં કમી આવી છે એ કેવું તો હજી તો 3 જ મહિના થયા દાખલા કે. પણ કોંગ્રેસની અંદર દાખલા કે સંગઠન ક્ષેત્રે તમે જુઓ, ભાજપ કે કોંગ્રેસ, એ આ વખતે એટલું બધું જોવા મળ્યું જ નથી. પણ જયંતિભાઈની એ વાત સાથે હું સંમત છું કે કોંગ્રેસનો ઉમેદવાર જીતે તો વ્યક્તિ સાથે એને માર્ક આપવા પડે, એ વાત સાચી છે. કારણ કે કોંગ્રેસનું સંગઠન એ અત્યારે એટલું બધું સુષુપ્ત છે કે જેનો લાભ એના ઉમેદવારને મળે એ બહુ માનવું વધારે પડતું છે. એટલે જે બાબુભાઈ વાજા જીત્યા છે તો એમાં એનો પોતાનો વ્યક્તિગત રેપો, એના સમાજ સાથેનો એનો જે રેપો, એના લોકસેવાના કાર્યો, એ બધું જ એમાં કામ કર્યું હશે. અને એને જીત મળી છે એનો એની પીઠ સાંભળવી પડે, કારણ કે એટલા બધા ભારતીય જનતા પક્ષની સામેના આટલા મોજાની અંદર અથવા તો લોકપ્રિયતા વચ્ચે એ જીત્યા છે, તો એ નાનકડી જીત નથી. એ નાનકડી જીત હોવા છતાં ઘણી મહત્વની જીત છે. મહત્વની જીત છે. અને ભાજપ ભાજપ જે અત્યાર સુધી પડું છું સુધીરભાઈ એક નાની બાબત કે આ નરેન્દ્રભાઈનું જે અત્યારે આખા દેશમાં છવાઈ ગયું છે નામ, એને એમનો પક્ષ ને અમિત શાહ ને બધું તો એમના તરફનું જ છે બધું. આ એક આક્રમક માર્કેટિંગનું પરિણામ છે. જોરદાર માર્કેટિંગ સફળતાપૂર્વક થયું છે. એમની કાબેલિયત, એમની કેપેસિટી, એમની વક્તૃત્વ શક્તિ, આ બધાનો મેળ પડે છે. ભાઈએ કહ્યું કે 10-12 વર્ષથી ગુજરાતમાં એમનું શાસન હતું, અને ગુજરાતમાં એટલો બધો ડેવલપમેન્ટ એન્જિન ને ગ્રોથ એન્જિન ને એવી એક પ્રતિભા ઉભી કરી દીધી હતી, જે વાસ્તવમાં ભૂમિ ઉપર આપણે આવીને જોઈએ તો એટલું બધું સાચું નથી. કારણ કે અનેક બાબતો એવી છે મેં ગુજરાત ઘણું પાછળ છે અનેક બાબતોમાં. અને બે મુખ્ય મુદ્દા જે સામાન્ય માણસને સ્પર્શે છે તે મોંઘવારી અને ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચારની બાબતમાં ગુજરાતમાં 1% ઘટાડો થયો નથી એવું જેને મળીએ એ બધા કહેતા હોય છે. અને મોંઘવારીનો તો સવાલ જ નથી, મોંઘવારી તો વધતી જ જાય છે. મોંઘવારી ઘટાડવાના મુદ્દાને લઈને જ કદાચ એ જ, અને ભ્રષ્ટાચાર, આ બે મુદ્દા જે હતા જેને લઈને નરેન્દ્ર મોદી ગાદી સુધી નરેન્દ્રભાઈ એ બાબતમાં કશું કર્યું જ નથી. ગુજરાતમાં તો એમને સંપૂર્ણ સત્તા હતી, ગુજરાતમાં એમને કોઈ પૂછવા વાળું જ નહોતું, અને એમની કેપેસિટી છે. મારો દુઃખની વાત એ છે કે મને નરેન્દ્ર મોદીમાં સંપૂર્ણ વિશ્વાસ છે, એમની કેપેસિટીમાં, એમની કાર્યશક્તિમાં, અને એમનો જે વહીવટી તંત્ર પાસેથી કામ લેવામાં. પણ એ ગાડી જરા જુદા પાટે ચડી ગઈ એવું મને લાગે છે. જયંતિભાઈની વાતને હું બિલકુલ એમ નથી કહેતો, પણ હું જયંતિભાઈ જયારે કશું જ કર્યું નથી એવું આપણે જયારે પત્રકાર તરીકે કહેતો ત્યારે આ બે બાબતમાં પેલી આભાની વાત પર હું આવું કે દાખલા તરીકે તમે કીધું પ્રચારથી એટલા આવે, તો હું ખાલી એક ઉદાહરણ સામાન્ય કે કાલે ચીનના પ્રમુખને બધા રિવરફ્રન્ટ પર જવાના છે. રિવરફ્રન્ટની અંદર દાખલા કે એ સાબરમતીના ફોટા કેવા તે અત્યારે ડોક્યુમેન્ટ છે, એ રિવરફ્રન્ટની આજે શું સ્થિતિ છે. આ એક દાખલો કે દાખલા આવા તો અનેક દાખલાઓ છે. તો એ સરકાર એમને નથી કરી નાખતી, એની પાછળ ખૂબ
તંત્ર કામે લાગતું હોય છે. અને બીજું આપણે જયારે એક કહી દઈએ કે કશું જ નથી કર્યું એ પણ ખોટું છે, અને એમણે જે કીધું છે એ બધું જ કરી નાખ્યું છે એ પણ ખોટું છે. હું એવી કોઈ વાત સાથે સંમત નથી કે સરકાર કે નરેન્દ્રભાઈનો પક્ષ જ્યાં જેટલો દાવો કરતો હું સંમત છું એવું બિલકુલ નથી. મને એ ખબર છે કે અહીંયા કેટલી અતિશયોક્તિ છે. પણ બીજું કે તમે જે એમ કીધું કે ભાઈ ભ્રષ્ટાચાર વાળી વાત તમે સંમત છે કે 100% નીકળી ગયું, એ વાત ખોટી છે. ભ્રષ્ટાચાર હજી પણ છે, એને કંટ્રોલમાં રાખો એ બી એક સિદ્ધિ ગણાય. એટલે કંટ્રોલમાં એક ધાક હોય એના કારણે થોડીક અસર થાય, બાકી ભ્રષ્ટાચાર 0 છે એ વાત સાથે હું સંમત નથી. કદાચ આવનારા 25-50 વર્ષમાં પણ એમાં ઘટાડો થઈ શકે જો પોલિટિકલ વિલ હોય તો, એડમિનિસ્ટ્રેટિવ સ્કિલની અંદર બધે ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કરીએ તો, પણ હજી એને 0